તો નવસારીના ચીખલીના હોંડ ગામે પૂરના પાણી ભરાયા છે। હોંડ ગામથી ભાટિયા ફળિયાને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। કાવેરી નદીના પાણી હોંડ ગામમાં ભરાવાના શરૂ થયા છે। લોકોને સલામત સ્થળ પર ખસી જવા તંત્રનું સૂચન છે। મામલતદાર, તલાટી, આરોગ્યની ટીમ સ્થળ પર પહોંચી છે। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના હોંડ ગામ જે છે તેની અંદરમાં કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે। આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે કાવેરી નદીના જે પાણી છે તે હોંડ ગામમાં આવવાના રસ્તા ઉપર ફરી વળ્યા છે, જેને લઈને હાલ રસ્તો જે છે તે બંધ કરવાની નોબત આવી છે। ખાસ કરીને હોંડ ગામથી ભાટિયા જે ફળ્યું છે એને જોડતો રસ્તો જે છે હાલ બંધ કરવામાં આવ્યો છે। અનેક ઘરોની અંદરમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે કાચા ઘરો છે એ ઘરોની અંદરમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને વહીવટી તંત્ર જે છે તે કામે લાગ્યો છે। આપને દ્રશ્યોની અંદર બતાવવા માંગીશ કે જે કાવેરી નદીનો ધસમસતો જે પ્રવાહ છે તે ગામની અંદરમાં હાલ ફરી વળ્યો છે। અત્યારે હાલે જે કન્ડિશન છે એ નદીના પાણી આવી ગયા છે, પરંતુ જે એ ફળિયું જે છે 20 થી 22 ઘર, એ ઘરમાં હાલે કોઈના ઘરે પાણી નથી અને એના માટે હાલે એ લોકો એવી રીતે તૈયારીમાં છે કે બધા સામાન એવું પેક કરીને તૈયાર છે, પણ પાણી જે રીતે વધે તેને હિસાબે એ લોકોને નીકળવા માટે જે રસ્તો છે એ વાડીમાંથી નીકળવાના રસ્તાને કારણે એ લોકો પાણી વધવાની રાહ જોતા છે। અમે બધા એ લોકોને સમજાવીએ છીએ કે તમે તાત્કાલિક અહીંથી હવે નીકળવા માંડો કે જેથી કરીને કોઈનું જીવન જોખમાય નહીં। એટલે અમે આરોગ્યની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે અને ચીખલીના મામલતદાર કચેરીની ટીમ પણ આવી પહોંચી છે। અમે બધી અમારી કામગીરી કરતા છે। અમે આરોગ્યને લગતી કામગીરી અમે ઘરે ઘરે ધારો કે પીવાનું પાણી માટે ક્લોરિનેશન ટેબ્લેટ માટે ક્લોરિન ટેબ્લેટ આપીએ છીએ, ઝાડા ન લાગે એ માટે ઝાડાના ઓઆરએસનું વિતરણ કરીએ છીએ અને બીજી જે સામાન્ય બીમારી હોય એના માટે પણ અમે બધી દવાની કીટ લઈને આવીએ છીએ। પરંતુ જે સ્થાનિક લોકો છે તે પોતાનું ઘર છોડવા માટે હાલ તૈયાર નથી। તેમનું સામાન જે છે તે હાલ બાંધી દેવામાં આવ્યું છે, પરંતુ જે પાણીનો પ્રવાહ છે તે વધે એની હાલ રાહ જોઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક જે અધિકારીઓ છે તેઓની ટીમ જે છે તે ખડે પગે આ ગામની અંદરમાં ઊભી છે અને લોકોને હાલ વહીવટી તંત્ર દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, નવસારી।